આજે જ્યારે આ ઘટના ગુજરાતમાં બની છે ત્યારે જે ભાજપના જે ગૃહ રાજ્યમંત્રી છે, જે મુખ્યમંત્રી છે, નહીં આ બાબતમાં કોઈ ટ્વીટ કરેલું કે નહીં કોઈક આ બાબતમાં કોઈ સંવેદનશીલતા દર્શાવી કે નથી કોઈ સહાનુભૂતિ દર્શાવી કે નથી કોઈ લાગણી દર્શાવી. અને અમે કહેવા માગીએ છીએ કે આ ઘટના તમારા ગુજરાત સરકારમાં જ ભાજપ સરકારમાં જ બનેલી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં આવી કોઈ ઘટના ઘટી હતી અમે વખાણ કરીએ છીએ કે તમે ત્યાં અવાજ ઉઠાવેલો હતો, પરંતુ આજે જ્યારે ગુજરાતમાં આ ઘટના ઘટી છે ત્યારે તમે આની પર પડદો નાખીને આને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આજે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે આવી ઘટનાઓમાં તરત આવા જે દોષીઓ છે, જે આરોપીઓ છે, એમને તરત ફાંસીની સજા આપવામાં આવે. જો તમે આ કામમાં પણ નિષ્ફળ નીવડતા હોય તો આવા લોકોને પોલીસને સોંપી દો, પોલીસને એન્કાઉન્ટરની પરમિશન આપી દો, કાં તો પ્રજાને સોંપી દો. અને તમે એમાં પણ જો નિષ્ફળ નીવડતા હોય તો તમારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આ સરકારોમાંથી રાજીનામા આપી દેવા જોઈએ. કારણ કે આજે આ માસૂમ બાળાઓનો ભોગ બને છે. આજે પણ લગભગ 4,375 જેટલા પોસ્ટોના કેસ હજુ પેન્ડિંગ છે. જે 912 જેટલા હજુ પણ ફાસ્ટ ટ્રેકમાં બળાત્કારના કેસો પેન્ડિંગ છે. ત્યારે આવામાં આરોપીઓને કોઈ સજા નથી આપવામાં આવતી. ત્યારે આવી ઘટનાઓ વારંવાર ઘટે છે. આરોપીઓને આવી બાબતોમાં પ્રોત્સાહન મળે છે.